अनेक लोग पूछे छे कि गुजरात में ज इन्वेस्टमेंट केम करवू जोईए। गुजरात राज्य में खास करीने मोबिलिटी बात होय तो रस्ता, रेल नेटवर्क, एरपोर्ट, पोर्ट्स कनेक्टिविटी आ बधा ज क्षेत्रनी अंदर गुजराते खूब सारी रीते विकास कर्यो छे। स्टेबिलिटी बात होय तो नीतिओ अहींया झड़पथी बदलाती नथी। आजना समयनी जे मांग होय ते प्रमाणे तमाम वेपारीओने राज्य सरकार द्वारा हमेशा सहयोग कराय छे। सेफ्टीनी बात होय तो रोकाणकारो माटे पण अने नागरिको माटे बी अहींया सौथी सारी सुरक्षाओनुं प्रावधान खास करीने गुजरातना तमाम खूणाओमां राज्य सरकार द्वारा व्यवस्थाओ ऊभी करवामां आवी छे। गेरंटीनी बात होय तो અહીં આપેલા વચનો એ હંમેશા પૂરા થાય છે। હું આજે ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માંગુ છું। મારા જેવા અનેક યુવાઓ, મારી પછીની પેઢીના બી અનેક યુવાઓ એના સપના સાકાર કરવા માટે ગુજરાતમાં જે પ્રકારે 2003થી વાઇબ્રન્ટ ગુજરાતની યાત્રા જે ચાલુ થઈ એ વાઇબ્રન્ટ ગુજરાતના કારણે આજે ગુજરાતના લાખો કરોડો યુવાનોને રોજગારી બી મળી છે। અનેક લોકોના વેપારના સપના બી સાકાર થયા છે। મને આજે યાદ છે ગિફ્ટ સિટીનું સપનું, ગિફ્ટ સિટીનું વિઝન જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ દુનિયા સમક્ષ મૂક્યું ત્યારે અનેક સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકો દ્વારા ગિફ્ટ સિટીને સપનું ગણાવવામાં આવ્યું, પરંતુ એ સપનું આજે સાકાર થયું છે। ફિનટેકની દુનિયામાં દુનિયાનું સૌથી સારા સિટી તરીકે આપણું ગિફ્ટ સિટી ઓળખાય છે। એ જ પ્રકારે ધોલેરા આજે એક સ્માર્ટ સિટી તરીકે ડેવલપ થયું છે। ત્યાં સેમિકન્ડક્ટર ફેબની વાત હોય કે અનેક નવી ઇન્ડસ્ટ્રીઝ આજે રૂપ લઈ રહી છે। સાણંદની વાત હોય, બેચરાજીની વાત હોય, આ તમામ સેક્ટર્સની અંદર ખૂબ મોટા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવવાના કારણે એક મોટી ઇકોસિસ્ટમ ઊભી થઈ અને એના કારણે ગુજરાતના લાખો યુવાનોના સપના સાકાર થયા છે। હું ફરી એકવાર આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે જે 23 પેરામીટર્સ દેશ સમક્ષ મૂક્યા, ગુજરાત રાજ્ય સરકારે આ 23 પેરામીટર્સ ઉપર કામગીરી કરી છે અને હજી બી વધુ ઝડપથી આવનારા દિવસોમાં ચાહે સબસિડીની વાત હોય, ચાહે નવા એમઓયુઝની વાત હોય, એમઓયુઝના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, આ તમામ દિશામાં આપના દ્વારા આપવામાં આવેલા વિઝનને અમે લોકો સાકાર કરવા માટે ટીમ ગુજરાત ખૂબ સારી રીતે કામગીરી કરશે। હું ગુજરાતમાં પધારેલા સૌ ઇન્વેસ્ટર્સનું અહીં સ્વાગત કરું છું। રાજ્ય સરકાર એ તમારા માટે હંમેશા તત્પર છે। તમે નાનામાં નાની કોઈ બી તકલીફ હોય અમે સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।